હવે વાત કરીશું સુરતની। સુરતના ચોક બજાર રાજા ઓવારા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા કથિત ગેરકાયદેસર બાંધકામ અંગે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ટ્રિબ્યુનલનો મહત્વનો ચુકાદો આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના હેરિટેજ પ્રોજેક્ટ માટે નિર્ધારિત જમીન પર બનેલા બાંધકામને દૂર કરવાનો તેમજ સંબંધિત ટ્રસ્ટને ₹1 લાખનો દંડ ફટકારવાનો આદેશ ટ્રિબ્યુનલે આપ્યો છે। પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળાએ દાવો કર્યો કે આ મુદ્દે તેમણે વર્ષો પહેલા રજૂઆતો અને કાનૂની લડાઈ શરૂ કરી હતી। તેમના જણાવ્યા મુજબ આ ચુકાદાથી હવે હેરિટેજ પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે અને નોંધનીય છે કે આ કેસમાં વિવિધ પક્ષોએ પોતાના દાવા અને રજૂઆતો કરી હતી। ટ્રિબ્યુનલના ચુકાદા બાદ હવે આગળની કાયદેસરની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે। પિટિશનમાં આ ફાઇનલ હિયરિંગ હતું તે દરમિયાનમાં 2020માં આ લોકોએ પિટિશન કરેલી। ત્યાં કૌશલભાઈ પંડ્યા હાઈકોર્ટના નિષ્ણાત એડવોકેટની આપણે નિમણૂક કરી અને બધા પુરાવા જે મારી પાસે હતા તે ત્યાં રજૂ કર્યા। તે રજૂ કરવાથી કોર્ટે એવું માન્યું છે કે આ જગ્યાનો ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર રીતે વકફ બોર્ડની જગ્યા તરીકે બનાવ બતાવવામાં આવી છે આવું કોર્ટે માન્યું છે અને આ જગ્યાની એ લોકોની પિટિશન રદબાતલ કરી છે અને ₹1 લાખ દંડ પણ ભરવાનો હુકમ કર્યો છે। ટોટલી હવે આ જગ્યા સુરત મ્યુનિસિપલ કમિશનરના હાથમાં આવી ગઈ છે।